સતત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં હાહાકાર મચી ગયો છે। પર્વતોથી મેદાનો સુધી પૂર અને વિનાશ વેરાયો છે। પાણીના ભયાનક પૂરના આ દ્રશ્યો શિમલા બાયપાસ રોડ પરના છે। સતત ભારે વરસાદ બાદ જંગલમાંથી આવતા પાણીના પૂરથી વાહન વ્યવહાર ખોરવાયો છે। કુંજ ગ્રાન્ટ ગામમાં મોડી રાત્રે પાણીના પૂરથી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ। આસપાસના ઘરોમાં તિરાડો પડી ગઈ છે। ગામજનોને પોતાનું ઘર તૂટી જવાનો પણ ડર સતાવી રહ્યો છે। અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે। ઉત્તરકાશી જિલ્લામાં યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને આવેલા સિલાઈ બંધમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે। આ ઘટનામાં 9 મજૂરો પૂરમાં ડૂબી ગયા હતા, જેમાંથી બચાવ ટીમે 2 મજૂરોના મૃતદેહ પૂરમાંથી બહાર કાઢ્યા। આ ઘટનામાં કુલ 19 મજૂરોને બચાવી લેવાયા છે। નેશનલ હાઈવે 134નો રસ્તો 8 જગ્યાએથી ધોવાઈ ગયો। રસ્તાની નજીક અલગ અલગ જગ્યાએ 10 થી 15 મીટર સુધી રસ્તો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો। સિલાઈ બેન્ડ નજીક રિસોર્ટના બાંધકામ કાર્યમાં રોકાયેલ 28 કામદારોમાંથી પાલીગઢ પોલીસે 19 કામદારોને સુરક્ષિત રીતે બચાવ્યા, જ્યારે 9 કામદારો ગાયબ છે, જેમાંથી 2ના મૃતદેહ યમુના નદીમાં મળી આવ્યા। ઘટનાની માહિતી મળતા જ પાલીગઢમાં તૈનાત પોલીસ, એસડીઆરએફ, રેવન્યુ ટીમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ, જ્યારે વહેલી સવારે નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને તહેસીલદાર, એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપીના કર્મચારીઓ પણ પહોંચ્યા। આ બચાવ કાર્ય ચાલુ છે। આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત તમામ વિભાગો યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં રોકાયેલા છે। યમુનોત્રી ધામ તરફ જતા 900થી વધુ યાત્રાળુઓને જાનકી ચટ્ટી ખાતે રોકવામાં આવ્યા, જ્યારે યાત્રા 24 કલાક માટે બંધ કરવામાં આવી। 1:30-2 बजे के समय ऊपर से स्लैब आया। जितना भी टेंट था, गाड़ी था, घोड़ा था, जितना था सब आदमियों को ले गया। वो स्लैब आकर लगभग 19 या 20 लोग रेस्क्यू कर लिए गए हैं। हमारी टीम रात ही पहुंच चुकी थी यहाँ पर, और साथ में एसडीआरएफ, एनडीआरएफ, लोकल पुलिस के साथ जो स्थानीय प्रशासन है, सब यहीं पहुंच गया था। रात को टाइम पे ही पहुंच गया था। वर्तमान में स्थिति थोड़ी सी यहाँ डाइसी लग रही है, लेकिन अभी कंट्रोल में है। बारिश रुकेगी तो फिर दोबारा से बॉडी वगैरह जो कहाँ है, क्या है, उसके बारे में रेस्क्यू ऑपरेशन चलाएगी हमारी टीम में सारी। ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પૂરની સ્થિતિ છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાની વિસ્તારોમાં પણ થઈ। ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગંગા નદી ભયજનક લેવલની નજીક છે। નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો। ગંગા નદીનું પાણી શિવમૂર્તિ સુધી પહોંચ્યું। હવામાન વિભાગની આગામી 36 કલાક ભારે વરસાદની ચેતવણી છે।